વર્ષ 2018માં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરાર આધારિત 36 સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી હતી, જે કર્મીઓને 5 વર્ષ પૂર્ણ થતાં કાયમી ધોરણે નિમણૂક માટે સરકારમાંથી મંજૂરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો। જે 36 સફાઈ કામદારોને આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં 7મા પગાર ધોરણના સ્કેલ ઉપર તારીખ 3 ફેબ્રુઆરીથી કાયમી ધોરણે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ નિમણૂક પત્ર એનાયતના કાર્યક્રમમાં નગરસેવકો, સભ્યો સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારી 34 જણ હતા, એને આજે કાયમી કરવાનું નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે। 34 સફાઈ મિત્રોને કાયમીનો હુકમ એનાયત કરવામાં આવેલ છે। હવે પછી આ બધા સફાઈ મિત્રોને પીએફ તેમજ રજાના લાભ મળવા પાત્ર થશે।